મહાત્મ્યના અધ્યાયની અંદર સુતજી સૌનકને કહે છે કે જ્યારે પરીક્ષિત રાજાને શાપ થયો એ વખતે આકાશમાંથી દેવતાઓ બધા આવ્યા, અમૃતનો કુંભ લઈને આવ્યા. એટલા માટે અમૃતનો કુંભ લઈને આવ્યા કારણ કે જાણતા હતા કે પરીક્ષિત રાજાને શાપ થયો છે અને 7 દિવસની અંદર પરીક્ષિત રાજા મૃત્યુ પામવાના છે. એટલે અમારા સ્વર્ગનું અમૃત જોઈને પાઈ દેવામાં આવે તો પરીક્ષિત રાજાનું મૃત્યુ ન થાય અને જીવી જાય અને અમને આ સુખદેવજીના મુખ થકી ભાગવત સાંભળવા મળે. એટલે આવી એક ભાવનાથી આવ્યા હતા દેવો બધા આકાશમાંથી અને સુખદેવજીને કહ્યું કે સુખદેવજી, આ અમૃતનો કુંભ તમે પરીક્ષિતને આપો. એટલે પરીક્ષિત અમૃત પી અને રાજમાં જશે અને પરીક્ષિતની જગ્યાએ અમને બધાને આ ભાગવત તમે સંભળાવો. ત્યારે સુખદેવજી શું કહે છે કે ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચ ક્વ મણિર્મહા, કે હે સ્વર્ગના દેવતાઓ, તમારા એવા ભાગ્ય નથી ઉદય થયા કે તમે આ કથા સાંભળી શકો. કારણ આ કથા સાંભળવા માટે તો બહુ જ પુણ્ય કરેલા હોય તો જ તમને આ કથાનો લાભ મળે. તો દેવતાઓને પણ અનધિકારી જાણી અને સુખદેવજી એને કથા નથી સંભળાવતા. એટલે આવો એક સુંદર આનો મહિમા બતાવવામાં આવ્યો છે. અને બ્રહ્માજી પોતાના સત્યલોકની અંદર એક વખત બેઠેલા હતા અને પોતાના સિંહાસન ઉપર એક આમ ત્રાજવું લઈને બેઠા. એક ત્રાજવાના પલ્લામાં આ શ્રીમદ ભાગવતનું પુસ્તક મૂક્યું, જો આ બાજુમાં દેખાય છે. અને બીજા પલ્લાની અંદર બ્રહ્માજીએ જેટલા કંઈ સાધનો કહી શકીએ આપણે, તમામ સાધનો, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ, વ્રત, દાન, ઉપવાસ, તીર્થયાત્રા, સ્નાન વગેરે વગેરે બધા સાધનો એક પલ્લામાં મૂક્યા. તો જે પલ્લાની અંદર આ ભાગવતનું પુસ્તક મૂકેલું હતું એ પલ્લું નીચે નમી ગયું અને બધા સાધનો જે પલ્લાની અંદર હતા એ પલ્લું ઊંચે આવી ગયું. બ્રહ્માજીએ વિચાર કર્યો કે તમામ સાધનો કરતા આ ભાગવતનો મહિમા વધારે રહેલો છે અને આ ભાગવત ભગવાનનું મૂર્તિમાન સ્વરૂપ છે. નારદજી પોતે તો 14 લોકની અંદર વિચરણ કરનારા અને નારદની ગાથા 18 પુરાણ અને ઉપપુરાણમાં છે, મહાભારતમાં છે, રામાયણમાં છે. એક વખત નારદજી આ પૃથ્વીલોકનો મહિમા સમજી અને એના તીર્થ કરવા માટે આવ્યા અને નારદે જોયું બધા તીર્થોની અંદર. નારદને આનંદ પણ થયો તીર્થની અંદર. પણ નારદજી એક જગ્યાએ આવે છે અને એ જગ્યા હતી આ યમુના મૈયાનો કિનારો. હવે એ યમુના મૈયાના કિનારે જેવા નારદ આવ્યા ત્યાં એક દ્રશ્ય નારદને જોવામાં આવે છે. દ્રશ્યની વાત તમને પછી કરું, પણ 7 દિવસની અંદર કથા સાંભળવી જોઈએ એ વાત નારદજીએ સનકાદિકોની પાસેથી સાંભળી અને સનકાદિકનો યોગ નારદજીને બદ્રિકાશ્રમની અંદર થાય છે, જેની કથાનો અહીંયા આગળ પ્રારંભ કરે છે. હવે નારદ જ્યારે તીર્થોની અંદર તીર્થાટન કરવા માટે આવ્યા હતા તો બધા તીર્થોની અંદર એ નારદ ગયા. એને જોયું તો તીર્થોની અંદર નારદને આશ્ચર્ય થઈ ગયું. ઘણા બધા એવા તીર્થો હતા જ્યાં આગળ થોડોક ધર્મ ચાલતો હતો. કોઈક તીર્થની અંદર ત્યાં અન્ન વેચાતા હતા, કોઈક તીર્થની અંદર કોઈકને પીડા અપાતી હતી. આવું એક દ્રશ્ય નારદે જોયું અને પૃથ્વીલોકની અંદર નારદ જ્યાં જ્યાં ફર્યા ત્યાં એને આવું એક જોવામાં આવ્યું. નારદજીને આશ્ચર્ય થયું કે કેમ આવું વાતાવરણ આ પૃથ્વીનું થયું છે અને નારદ ઉદાસ થઈ ગયા. આમ તો એવું કહે છે કે સંતો કોઈ દિવસ ઉદાસ ન થાય. સંતો લગભગ ઉદાસ થતા હોતા નથી.
કારણ કે ફિકરની ફાકી કરીને ખાય એનું નામ ફકીર કહેવાય. ફકીરનો કોઈ ફિકર હોય નહીં. અમારે શેની ફિકર? સંતોને કાંઈ ફિકર ન. ફિકર તો તમારે બધાનો હોય. નારદજી તેવા સંત હતા, એને કોઈ ફિકર હતી નહીં, પણ છતાંય નારદ ઉદાસ હતા. કેમ કે પૃથ્વી લોકની અંદર કોઈક માણસ અધર્મ કરતો હોય એ સંતોથી જોઈ ન શકાય, એટલે એ ઉદાસ થઈ ગયા હતા. અને કોઈક જગ્યાએ એવું સત્કર્મ ચાલતું હોય, એ સત્કર્મની અંદર કોઈ વિઘ્ન નાખે એ સંતોથી જોઈ ન શકાય, એટલે સંતો ઉદાસ થઈ જાય. રામાયણની અંદર આવે છે કથા કે વિશ્વામિત્ર ઉદાસ થઈ ગયા હતા, અને એની વાત તુલસીએ લખેલી છે, બહુ અદ્ભુત, કે ગાધી તનય મન ચિંતા વ્યાપી, હર બિન મરહીન નિશિચર પાપી. ગાધી તનય મન ચિંતા વ્યાપી, હર બિન મરહીન નિશિચર પાપી. ગાધી તનય મન ચિંતા વ્યાપી, હર બિનુ હરહીન નિશિચર પાપી. હર બિન મરહીન નિશિચર પાપી. હર બિન મરહીન નિશિચર પાપી. એ નારદજી ફરતા ફરતા યમુના મૈયાના કિનારે આવે છે, અને નારદજીએ ત્યાં એક દ્રશ્ય જોયું. આ દ્રશ્ય એ પ્રકારનું હતું કે એક યુવાન સ્ત્રી અને પોતાના બે ઘરડા દીકરાની બાજુમાં બેઠેલી હતી, અને બે દીકરાને જગાડતી હતી, પણ બંનેમાંથી એકેય દીકરા જાગતા નહોતા અને જગાડવા માટે પ્રયત્ન કરતી હતી. હવે માતા યુવાન છે અને દીકરા ઘરડા છે. આશ્ચર્ય કહેવાય ને. ઊંધું હોવું જોઈએ, માતા ઘરડી હોવી જોઈએ અને દીકરાઓ યુવાન હોવા જોઈએ. પણ નારદજીએ દ્રશ્ય ઊંધું જોયું, ઉલટું જોયું, કે માતા યુવાન છે અને દીકરાઓ બે ઘરડા રહેલા છે. નારદજીને આશ્ચર્ય થયું કે આ કેવી રીતે હોઈ શકે, પણ આ દ્રશ્ય નારદજી જુએ છે, અને નારદજીને કૃતૂહલ થયું કે ચાલો આપણે ત્યાં નજીક જઈએ. અને જેવા નારદજી નજીક ગયા તો ખરેખર બંને દીકરા જ હતા આ બાઈના, અને બાઈ એકદમ ઊભી થઈ ગઈ, નારદજીના પગમાં પડે છે અને કહે છે કે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. હે નારદજી, થોડી વાર ઊભા રહો તમે. નારદ ઉતાવળમાં હતા, એટલે આ બાઈએ કહ્યું કે ઊભા રહો નારદજી, મારે તમારું કામ છે. આમ તો તમે મને ઓળખતા જ હશો. ઘણી વખત લોકો એવું બોલતા હોય કે આમ તો તમે મને જાણો જ ને સ્વામી. ઘણીવાર આપણે ન પણ ઓળખતા હોઈએ, પણ છતાંય હવે એને એવું લાગે કે આ મને ઓળખતા છે, એટલે આપણે હા પાડી દેવી પડે, હા અમે તમને ઓળખીએ છીએ. નારદજીએ કહ્યું કે તમારો પરિચય? તો બાએ પરિચય આપ્યો કે ઉત્પન્ના દ્રાવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. આ મારો પરિચય છે કે મારી ઉત્પત્તિ ક્યાં થઈ છે. ઉત્પન્ના દ્રવિડે, દ્રવિડ દેશ એટલે સાઉથ ઇન્ડિયા, ત્યાં મારી ઉત્પત્તિ થયા, આ પેલી બાઈ કહે છે. અને વૃદ્ધિમ કર્ણાટકે ગતા, કર્ણાટક રાજ્ય છે એમાં હું થોડી મોટી થઈ,
અને મહારાષ્ટ્રની અંદર કોઈક જગ્યાએ મને આમ પોષણ મળ્યું, સારું આનંદ આવ્યો. પણ જ્યારે ગુજરાતમાં આવી તો ઘરડી થઈ ગઈ. આ બાએ પરિચય આપે છે કે ગુજરાતમાં હું ઘરડી થઈ ગઈ. આશ્ચર્ય થયું નારદને કે ગુજરાતમાં ઘરડી કેમ થઈ ગઈ? તાલે પેલી બાઈ કે ખબર પડતી નથી, પણ ગુજરાતનો જેવો સ્પર્શ તરત ઘરડી થઈ ગઈ. પણ પછી ગુજરાતમાંથી બહાર નીકળી અને ફરતી ફરતી યમુના મૈયાના કિનારે આવી મારા બે દીકરાને લઈને. દીકરા યુવાન હતા અને હું ગુજરાતમાં ઘરડી થઈ ગઈ. આ ત્રણેય જણા અમે યમુના મૈયાના કિનારે આવ્યા તો હું યુવાન બની ગઈ અને મારા બે દીકરા યુવાન હતા અને ઘરડા થઈ ગયા. ખબર નહીં શું થયો, પણ આવું થયેલું છે નારદજી. તો મારા બે દીકરા સૂઈ ગયા છે અત્યારે અને સોળ તાણીને સૂતા છે. હું આમ ઢંઢોળું છું તોય ઊભા થતા નથી. તમે ખરેખર જાગો છો. એટલે આ બેમાંથી એકેય દીકરા ઉઠતા નથી. તો નારદજી બંને દીકરાઓને જગાડો ને તમે. નારદજી તો ત્યાં આગળ ગયા અને બે દીકરાના મોઢાની અંદર પોતાનું મુખ નાખી અને કાન પાસે લાવ્યા પોતાનું મુખ, અને કાનની અંદર નારદજી વેદોના મંત્રો બોલે છે, ઉપનિષદના મંત્રો બોલે છે, બ્રાહ્મણ ગ્રંથોના મંત્રો બોલે છે, અરે આરણ્ય ગ્રંથોના મંત્રો બોલે છે, અને ગીતા સંભળાવે છે અને પુરાણો સંભળાવે છે. બેમાંથી એકેય દીકરા ઉઠતા નથી. આમ થોડીક આળસ મરડીને પાછા સૂઈ જાય. નારદજીને આશ્ચર્ય થયું કે કેમ જાગતા નથી. અને પેલી ભક્તિ દેવી એ નારદજીને કહે છે કે નારદ મારા પુત્રોને તમે જગાડો. નારદે બહુ જ પ્રયત્ન કર્યા પરંતુ બેમાંથી એકેય દીકરા જાગ્યા નહીં. એવા સંજોગોની અંદર નારદ ભગવાનની પ્રાર્થના કરે છે અને આકાશવાણી નારદજીને સંભળાય કે નારદ, આ બે દીકરાને તમારે જગાડવા હોય તો સત્કર્મ કરો. આ શબ્દ કેટલો સરસ છે, સત્કર્મ. સત્કર્મ કરો, સારું કર્મ કરો, અને સારું કર્મ કરશો તો આ બે દીકરા જાગશે. હવે નારદજી વિચાર કરે છે કે સારું કર્મ કયું કહેવાય, કારણ કે હું તો રામાયણ ભાગવત મહાભારત આ બધું ભણેલો છું અને મેં તો આ બંનેના મુખની અંદર આ શ્લોકો કયા, તો આનાથી વધારે કયું સત્કર્મ હોય? તો નારદજી એ પૂછવા માટે જાય છે ક્યાં? બદ્રિકાશ્રમની અંદર. અને બદ્રિકાશ્રમની અંદર એ વખતે સનકાદિકો આવેલા હતા, 4 સનકાદિકો. એનો યોગ થયો નારદને અને કહ્યું કે નારદ, આમ તમારા મુખ ઉપરથી એવું લાગે છે કે તમે કામ થોડા ઉદાસ થઈ ગયા હો. ઘણી વખત માણસ તમે જોજો, ફેસ રીડિંગ તમને કહું, આ માણસ આમ બધું બરાબર હોય પણ એનું મુખ હોય ને એની ઉપરથી આપણને ખબર પડે કે આ ઉદાસ છે કે પ્રફુલ્લિત છે. ઘણી વખત તમારા ઘરમાં બંગલો હોય, ગાડી સરસ હોય અને ધંધા હારા હાલતા હોય, બેંક બેલેન્સ પણ હોય, દીકરો દીકરી પણ ગોઠવાઈ ગયેલા હોય, પણ છતાંય તમે કોઈક વખત ઉદાસ દેખાવ છો. એનું કારણ ઘરમાં વાઈફના પ્રોબ્લેમ. કોઈક વખત ઊંધું સમજવાનું, વાઈફને તમારો પ્રોબ્લેમ કોઈ. અને આ પ્રકારનું દ્રશ્ય જોઈ અને મને ઉદાસીનતા આવી ગઈ છે. માટે આનું સોલ્યુશન કઈ રીતે આવી શકે? ત્યારે સનકાદિકો નારદને કહે છે કે નારદજી, તમારે જો આ બે દીકરાને જગાડવા હોય તો ભાગવતની કથા એને સંભળાવો. અરે મેં તો વેદોના મંત્રો કયા, ઉપનિષદના મંત્રો કયા, અને એને ગીતા પાઠ સંભળાવ્યો તોય જાગ્યા નહીં. કે બધું બરાબર છે પણ ભાગવત તમે જો એને સંભળાવશો તો આ બંને જાગશે. પણ કે વેદો ઉપનિષદો સાંભળવાથી ન જાગ્યા, ભાગવતથી કેવી રીતે જાગશે? તારે સનકાદિકો કહે છે કે જો વેદોની અંદર દૈવત ચોક્કસ છે, પણ વેદોનું જે અર્ક કહીએ, એસન્સ કહીએ, સાર કહીએ, એ ભાગવત છે. તમારે ચા બનાવવો હોય તો શેરડી ન ચાલે, એના માટે શું જોઈએ? ખાંડ જોઈએ.
શેરડીમાં ખાંડ છે તો ખરી ને સ્વાભાવિક રીતે, પણ શેરડી શું કહેવાય? એ સાર નથી. તો વેદો ઉપનિષદો રહેલી છે, પણ આ ભાગવત છે એમાંથી જુદું પાડેલું તત્વ એટલે ખાંડ છે. તમે ભાગવત સંભળાવો. એ કે મારે ક્યાં સંભળાવું? તો કે આનંદ નામનો ઘાટ છે, એ આનંદ નામના ઘાટ ઉપર તમે આ ભાગવતની કથા એ ગોઠવો. હવે નારદજી કેવા છે? એ આયોજક રહેલા છે. જેમ અત્યારે અહીં આયોજક કોણ છે? દીપકભાઈ, નૈમિષભાઈ, પારસભાઈ છે. એને આયોજન કર્યું આખું આ બધું. હવે નારદજીએ આયોજન તો સરસ કર્યું, પણ કથા વાંચવા માટે કોને બેસાડવા? તો સનકાદિકોને કહે છે કે તમે ભણેલા છો, એટલે તમે કથાની વ્યાસપીઠ ઉપર વિરાજમાન થાવ. તો ચારે ચાર સનકાદિકો એ વ્યાસપીઠ ઉપર વિરાજમાન થાય છે, અને સનકાદિકો થકી નારદજી આ ભાગવત સાંભળે છે. અને જેવા નારદજીએ આ સાંભળવાનો પ્રારંભ કર્યો એ વખતે અહીંયા આગળ બહુ સુંદર એક વાત બતાવવામાં આવી કે કથા શરૂ થઈ તો પેલી જે ભક્તિ દેવી હતા, એ ભક્તિ દેવી પોતે વૃદ્ધ ને બદલે યુવાન થઈ ગયેલા હતા. એના દીકરા બંને ઘરડા થઈ ગયેલા હતા યુવાનને બદલે. અને જેવી આ બાજુ કથા થઈ તો ભક્તિ દેવી તો યુવાન હતા જ, એના બંને દીકરા યુવાન બની ગયા. અને નાચતા નાચતા ત્યાં આગળ ત્રણ જણા આ સભા મંડપની અંદર પધારે છે, અને બહુ જ પ્રસન્ન થઈ ગયા. એટલે અહીંયા આગળ સુતજી શૌનકને કહે છે કે જો ભાગવતની કથા સાંભળવામાં કે સંભળાવવામાં આવે તો એ માણસ અંદરથી જાગી જાય, અને એ ઘરડો હોય તો યુવાન થઈ જાય. હવે આમ તો કંઈ ઘરડા કંઈ યુવાન થતા હોતા નથી, પણ અંદર એક પ્રકારની યુવાની આવી જાય છે. તરો તાજા બની જશો ભગવાનની ભક્તિમાં, જ્ઞાનમાં, વૈરાગ્યની અંદર, ધર્મ પાળવામાં તમે તરો તાજા બની જશો. અને ત્યાં આગળ બધા નાચવા લાગ્યા. એવા સંજોગોની અંદર હવે ભક્તિ દેવી કહે છે કે મારે ક્યાં રહેવું? ત્યારે નારદજી કહે છે કે જ્યાં આગળ ભગવાનના એવા ભક્તો રહેતા હોય એના હૃદયમાં તમે વાસ કરીને રહેજો, અને તમારા દીકરાને પણ તમારી સાથે જ વાસ કરજો, કરાવજો. અને આ બંને દીકરા એટલે બીજા કોઈને જ્ઞાન અને વૈરાગ્ય, અને પેલી સ્ત્રી એટલે ભક્તિ દેવી. તો ભાગવતની કથા દ્વારા ભક્તિની પરિપુષ્ટિ થાય, અને જ્ઞાન અને વૈરાગ્ય નામના બે પુત્રો એ પણ જાગૃત થાય. એટલે આપણે ભાગવત સાંભળીશું તો આપણી અંદર જ્ઞાન અને વૈરાગ્ય એ બંને જાગૃત થશે, અને ભક્તિની પરિપુષ્ટિ થશે. કારણ કે આ બધું કેવી રીતે થાય? તો સત્સંગ દ્વારા. એટલા માટે તુલસીદાસજીએ બહુ એક સુંદર વાત લખી કે બહુ જ મોટા ભાગ્ય હોય તો ખરેખર સત્સંગનો યોગ થાય. જો ભાગ્ય ન હોય તો સત્સંગનો યોગ થતો હોતો નથી. તુલસીના અદ્ભુત શબ્દો રહેલા છે. बड़े भाग्य पावत सतसंगा, विनहि प्रयास होई भवभंगा। बड़े भाग्य पावत सतसंगा, विनहि प्रयास होई भगवंगा। सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई। बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ न सोई। राम कृपा बिनु सुलभ न सोई, राम कृपा बिनु सुलभ न सोई।
પ્રમાણે ભક્તિ દેવી પોતાના પુત્રોની સાથે કથા મંડપની અંદર આવે છે અને ત્યાં આગળ એની પરિપુષ્ટિ થાય છે. બંને દીકરાઓ પણ ત્યાં આગળ પરિપુષ્ટ થઈ રહેલા છે. એવા સંજોગોની અંદર હવે આ મહાત્મ્યના 3 અધ્યાયની સમાપ્તિ કરતાં બહુ સુંદર એક વાત બતાવી સુતજીએ સૌનકાદિક ઋષિઓને કે કોઈ વ્યક્તિ આવી હોય એ પણ પવિત્ર થઈ જાય. બહુ 2 શ્લોકની અંદર અહીંયા આગળ એવું બતાવે છે કે એ માનવા પાપકૃતસ્તુ સર્વદા સદા દુરાચાર રતા વિમાર્ગગા ક્રોધાગ્નિદગ્ધા કુટિલાશ્ચ કામિનઃ સપ્તાહયજ્ઞેન કલૌ પુનન્તિ તે. સપ્તાહયજ્ઞેન કલૌ પુનન્તિ તે. 7 દિવસના આ યજ્ઞની અંદર આવા પ્રકારના કર્મવાળા માણસ હશે અને એને જિંદગીમાં કંઈ નહીં કર્યું હોય તોય પવિત્ર થશે. બરાબર સાંભળજો. પહેલી વાત, પાપકૃતસ્તુ. અત્યાર સુધી પાપ તમે જે કંઈ કર્યા હશે બિલકુલ ચિંતા ન કરતા, કારણ કે તમામ પાપો આપણા ધોવાશે. આપણને ભગવાને વરદાન આપ્યું છે. દુરાચાર રતાહા. કદાચ આપણે દુરાચારી હશું. આમ તો સદાચારી તમે બધા બેઠેલા છો, પણ કદાચ કોઈક આવા દુરાચારી હોય તો પણ આ કથા સાંભળવાથી એના બધા જ પાપો નાશ પામશે. ક્રોધાગ્નિ દગ્ધાહા. તમે ભયંકર ક્રોધથી યુક્ત હશો અને તમારી અંદર કામ વાસના ભરપૂર ભરેલી હોય. ચિંતા બિલકુલ ન કરતા, ધીરે ધીરે જશે જ, એમાં આ કોઈ શંકા રહેલું નથી. કુટિલાશ્ચ. તમે કુટિલ હો, કામી હો, તો પણ આ 7 દિવસની કથાથી યજ્ઞથી તમે પવિત્ર થઈ જશો. આગળ કહે છે કે કાયેન વાચા મનસાપી પાતકં નિત્યં પ્રકુર્વન્તિ શઠાઠેન પરસ્વપુષ્ટા મલિના દુરાશયા સપ્તાહયજ્ઞેન કલૌ પુનન્તિ તે. કદાચ શરીરથી, વાણીથી કે મનથી કોઈ પણ પ્રકારના એવા પાપ થઈ ગયા હશે તો પણ તમામ પાપો ભગવાન આપણા માફ કરી દેશે. જો આ ખાલી દિલાસો નથી આપતો કે ચાલો અહીંયા આગળ તમને દિલાસો આપી દઈએ, તમને વચન આપી દઈએ, એવું નથી. આ એક મહિમા વાક્ય રહેલું છે એટલે ચોક્કસ થશે. પરસ્વ પુષ્ટા મલિના દુરાશયા. ગમે તેવા મલિન હશો, દુરાશયવાળા હશો, તો પણ આ ભાગવતથી પવિત્ર થશો અને થશો જ. સપ્તાહ યજ્ઞેન કલૌ પુનન્તિ તે. આપણે પવિત્ર બની જવાના છીએ. એમાં એક આખ્યાન કહે છે, બરાબર સાંભળજો. આ એક પ્રાચીન આખ્યાન રહેલું છે. બપોર પછી આપણે એક વાંસ ખોડીશું. અહીંયા આગળ ગામમાંથી એક વાંસ લઈ આવવાના છીએ. 7 ગાંઠવાળો એક વાંસ આપણે અહીંયા આગળ લાવીશું. આ એક બહુ સુંદર અહીંયા આગળ કથા સંભળાવી રહેલા છે કે તુંગભદ્રા તટે પૂર્વમ અભુત્પત્તનમુત્તમમ યત્ર વર્ણા સ્વધર્મેણ સત્સત્કર્મ તત્પરાઃ. એક તુંગભદ્રા નામની નદી રહેલી છે
અને ત્યાં નદીને કિનારે એક બહુ સુંદર નગર રહેલું છે. આ નગરની અંદર એક આત્મદેવ કરીને બ્રાહ્મણ રહેતો હતો. અને આ બ્રાહ્મણ કેવો હતો કે સર્વ વેદ વિશારદ, બધા જ પ્રકારના વેદોનો જાણનાર હતો અને તમામ પ્રકારના સત્કર્મો એને કરેલા હતા. બધી રીતે સુખી સંપન્ન બ્રાહ્મણ હતો. અને એને એક પત્ની હતી. આમ તો મોટા ભાગનાની એક જ હોય છે, ઘણાને બબે હોય છે, કારણ કે રાજા મહારાજાઓ 5 રાખતા હોય, ઘણાને 25 હોય છે રાજા મહારાજાઓને. પણ આ આત્મદેવ બ્રાહ્મણ હતો, એને એક પત્ની હતા જેનું નામ ધુંધુલી. આ કેવી પત્ની હતી તો અહીંયા આગળ વર્ણન કહે છે, સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ, કે પોતાના જ વાક્યોની પ્રધાનતા રાખનારી, એટલે કે હઠાગ્ર સ્વભાવવાળી હતી. અને કલહ પ્રિયા, લોક વાર્તા રતા, ક્રૂડા પ્રાયશો બહુ જલ્પિકા. આમાં બધું આવી ગયું. એક તો કજિયાખોર હતી, બીજો આખો દી કોકની નિંદા કરનારી હતી, અને લોક વાર્તાની અંદર જ રત રહેતી હતી. અને બધી જ રીતે આપણે કહીએ ખરાબ સ્વભાવની હતી આ પત્ની. ઘણી વખત પતિ સારો હોય, પત્ની ખરાબ હોય, એના થોડું ઊંધું. પત્ની સારી હોય ને પતિ ખરાબ હોય. અને કોઈક વખત બે સારા હોય ને દીકરા ખરાબ હોય, ઘણી વખત દીકરા સારા હોય ને બે ખરાબ હોય. કોઈક જ ઘર તમને એવું જોવા મળશે જેમાં બધા જ સારા હોય. બાપે સારો ને બેટોય સારો, દીકરી સારી ને દીકરોય સારો, પત્ની સારી ને પતિ સારા, અરે દાદા પણ સારા ને દાદીમાં પણ સારા. અહીંયા આગળ 7 દિવસમાં આપણે બધા થઈ જશે એવા. આમ તો જો કે આપણે બધા જ સારા રહેલા છે, અહીંયા આગળ કોઈ ખરાબ બેઠેલા નથી, બધા જ શુદ્ધ અને પવિત્ર ભક્તો બેઠેલા છે. પણ આત્મદેવ આવો હતો. હવે ભગવાને બધી રીતે એને સુખી કરેલો હતો, પણ એને ત્યાં એક ખામી હતી. શું? એને ત્યાં દીકરો નહોતો. સંપત્તિ સરસ હતી, મેળીઓ સારી હતી, અને બેંક બેલેન્સ પણ બરાબર હતું, પણ એને ત્યાં દીકરો નહોતો. એટલે જેટલા કંઈ સત્કર્મ કરી શકાય એટલા તમામ સત્કર્મ એને કરેલા, પણ દીકરો જ થયેલો નહીં. ઘણાને દીકરો નથી હોતો, દીકરીઓ હોય છે. દીકરી હોય દીકરો જ સમજવાનું, પણ આને તો કોઈ સંતાન જ હતા નહીં. એટલે આત્મદેવ જેટલા પણ કંઈ સત્કર્મ કરી શકે એટલા કર્યા, પણ દીકરો થયો જ નહીં. એટલે એને વિચાર થયો કે દીકરા વગરનું જીવન નકામું ગણાય, એટલે મારે હવે મરી જવું છે. આવો વિચાર કરીને નીકળી જાય છે ઘરેથી. બન્યું એવું કે જંગલની અંદર ફરે છે અને જોયું એક તળાવ જોયું, એટલે તળાવની અંદર આપઘાત કરવા માટે હવે ઉદ્ય થઈ ગયો આ આત્મદેવ. હવે જ્યાં પડવા જાય છે ને ત્યાં એક ભૂદેવ બેઠેલા, ત્યારે જેમ બેઠેલા હોય એમ ભૂદેવ બેઠેલા હતા ત્યાં આગળ તળાવના કિનારે. અને ત્યાં બ્રાહ્મણને આમ જોયો, એટલે ભૂદેવ એકબીજા જોયો તો આનંદ થઈ જાય ને, સ્વાભાવિક રીતે બે બ્રાહ્મણો મળે તો આનંદ થાય. અને બાજુમાં એક સંન્યાસી પણ બેઠેલા હતા, અને સંન્યાસી નજીક આવ્યા. પેલો આત્મદેવ પણ સંન્યાસીની નજીક આવે છે, અને જેવો સંન્યાસીની નજીક આવ્યો એ વખતે સંન્યાસીએ કહ્યું કે આમ તમે મુખ ઉપરથી એવું લાગે કે ઉદાસ હોય ને એવું લાગે છે. મેં કે આ ઉદાસ છું, પણ શું થયું છે? તો કે બધું જ છે, પણ એક દીકરો નથી, તમે મને દીકરો આપો. તારા સંન્યાસી છે ને બહુ સુખી હતા, અને એને તો કાંઈ દીકરા કે દીકરીઓ કશું હોય નહીં સ્વાભાવિક રીતે. એટલે સંન્યાસી કહ્યું કે જુઓ, સંતાનમાં સુખ જ નથી, અને હું તો તને કહું છું સાધુ થઈ જા, એટલે હું તો પરણેલો છું, હવે કેવી રીતે? એ કે તો પણ વાંધો નહીં, થઈ જા. જેને અમે કેવા સુખી છીએ, પણ તમે મને એક દીકરો આપો કોઈ પણ સંજોગોમાં. એટલે આ બાજુ સંન્યાસીએ ખૂબ સમજાવ્યું, પણ ન સમજો. એટલે આ બાજુ સંન્યાસી કહે છે કે જો આ દીકરાની તું ચિંતા છોડી દે. એ કે જો તમે દીકરો નહીં આપો તો તમારી હાજરીમાં જ મરી જઈશ, અહીંયા આગળ આપઘાત કરીશ અહીંયા આગળ.
સંન્યાસીને વિચારતું કે મારી હાજરીમાં આપઘાત કરે તો સારું નહીં ને. એટલે સંન્યાસીએ ત્યાં આગળ આંખ મીચી અને એને શું વાત કરી કે જો મુંછા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તો સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. કે આત્મદેવ, આ સંસારની વાસના તું છોડી દે અને વિવેક તું પ્રાપ્ત કર, સંન્યાસ ધારણ કરી નાખ અને આ બધી માયા તું છોડી દે. અને મેં હમણાં તારું પ્રારબ્ધ જોયું. આ જન્મમાં તો તને કોઈ દીકરો મળવાનો જ નથી કે દીકરી મળવાની નથી, પણ આવતા 7 જન્મની અંદર તારે ત્યાં કોઈ આવવાનું નથી, એટલું યાદ રાખવું. કારણ કે કોઈની સાથે તારે ઋણ જ નથી. ઋણ હોય તો આવે ને, ઋણ ન હોય તો કોઈ આવતા હોતા નથી. એટલા માટે હું તને કહું છું કે તું સાધુ થઈ જા. મન લાગો મેરો યાર ફકીરી મેં, તું ફકીરી ધારણ કરી નાખ. આ પ્રકારે જ્યારે સમજાવ્યું તો એવા સંજોગોની અંદર પહેલાને સમજાતું નથી ને. આપણે બધાએ ઘણી વખત એક ભજન સરસ સાંભળેલું છે, જો આનંદ સંત ફકીર કરે. ખરેખર ફકીર એટલે જેને કોઈ ચિંતા ન હોય, તમે ગ્રહસ્થ આશ્રમમાં ફકીર થઈ શકો. જો આનંદ સંત ફકીર કરે, જેવો આનંદ સંત ફકીરમાં હોય છે ને એવો આનંદ દુનિયામાં હોતો નથી. એટલે તમને એમ થાય કે આ કપડાં પહેરીએ તો જ આનંદ, કપડાની જરૂર નથી, કાળજું સંતનું હોવું જોઈએ. આ આશ્રમની અંદર પણ તમે સંત થઈ શકો. અરે કેટલાય થયા છે હિન્દુસ્તાનમાં. આપણે 7 દિવસ સાંભળવાના છીએ કે કેવા કેવા ગ્રહસ્થ થઈ ગયા, જે સંતોને શરમાવી હતા, રાજા જનક જેવા. એ ખરેખર ફકીર જ કહેવાય. એટલે અહીંયા આગળ બહુ સુંદર ભજન છે, જો આનંદ સંત ફકીર કરે. અને એમાં જે મજા છે એવી દુનિયાની અંદર કોઈ મજા નથી. સરસ ભજન રહેલું છે. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર करे, वो आनंद नाही अमीरी में, सुख दुख में समता साथ जगे, कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर करे. हर रंग में सेवक रूप चहे, अमृत जल का जुकूप रहे. हर रंग में सेवक रूप चहे, अमृत जल का जुकूप रहे. सत्कर्म करे और चुप रहे, सत्कर्म करे और चुप रहे, बल छाव मिले या धूप रहे, बल छाव मिले या धूप रहे. निष्ठुही बने जग में विचरे, रहवे धीर गंभीरी में, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे. આ પ્રમાણે ખરેખર સાચા અર્થની અંદર જે આનંદ છે એ સંતોની પાસે હોય છે.
ફક્ત કપડાં એ સંતની નિશાની નથી. એ પછી પીળા હોય કે લાલ હોય કે ભગવા હોય કે સફેદ હોય, કોઈ પણ પ્રકારના કપડાં એ સંતની નિશાની નથી. કાળજું એ સંતની નિશાની રહેલી છે. એટલે અહીંયા આગળ આ પ્રકારે પેલા સંન્યાસીએ આત્મદેવને કહ્યું કે તમે સાધુ બની જાઓ. પણ જે માણસને મોહ હોય એ કોઈ દિવસ કોઈનું માને નહીં. મોહ જ્યાં સુધી આપણી અંદર હોય ત્યાં સુધી આપણે કોઈ દિવસ કોઈનો માનતા હોતા નથી. મોહન અંધ કિનહ કેહી કેહી, મોહ કોને કોને અંધ નથી બનાવતો, અર્થાત બધાને મોહ અંધ બનાવી દે છે. એટલે મોહનો ત્યાગ થાય તો જ ખરેખર આપણે સાચા અર્થની અંદર સમજી શકીએ. અને માણસ માત્રને 3 ઈચ્છા હંમેશને માટે હોય છે. એક તો પહેલી ઈચ્છા પુત્રેષણા, બીજી ઈચ્છા વિત્તેષણા અને ત્રીજી ઈચ્છા લોકેષણા. દરેક માણસને આ 3 ઈચ્છા હોય છે. આ લોકની અંદર તમે આવો એટલે 3 ઈચ્છા એ સ્વાભાવિક રીતે એને હોય જ. તો એ 3 ઈચ્છાથી કોઈ પર થાય એ જ ખરેખર પરમેશ્વરને મેળવી શકે. પહેલી ઈચ્છા પુત્રેષણા, મારે દીકરો જોઈએ. ઘણા 2-2, 3-3, 4-4 દીકરીઓ હોય. એવા માણસો પણ આપણે જોયા જેને 7 દીકરી હોય, 7. બરાબર છે. છતાં પણ એની એવી ઈચ્છા રહે કે મારે એક દીકરો જોઈએ છે, મારો વારસ મારે જોઈએ છે. આવી દરેકની એક ઈચ્છા રહે. તો આત્મદેવને આ દીકરાની ઈચ્છા સ્વાભાવિક રીતે રહે. બીજી વિત્તેષણા, પૈસા મેળવવાની ઈચ્છા. દુનિયામાં તમને કોઈ એવો માણસ મળશે જેને પૈસા ન જોઈતા હોય, સાધુ સિવાય. બાકીના બધાને પૈસા જોઈએ જ ને. લાવો પૈસા પૈસા પૈસા, સૌને વાલા પૈસા. રૂપિયા રૂપિયા રૂપિયા, સૌને વાલા રૂપિયા. બરાબર. તો બીજી ઈચ્છા વિત્તેષણા અને ત્રીજી ઈચ્છા રહેલી છે લોકેષણા. ત્યાં લોકની અંદર કંઈક આપણે મોટા થઈ જઈએ, આ લોકની અંદર કંઈક આપણે પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ. તો આ લોકની અંદર પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની જે મહેચ્છા રહેલી છે એનાથી પણ માણસ પર થઈ શકતો હોતો નથી. આ 3 ઈચ્છા રહેલી છે. એટલા માટે આ 3 ઈચ્છાનો ત્યાગ કરે એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. એટલા માટે તો સંતો કેટલું સુંદર ગાય છે કે ઉર્મીને 3 ઈષ્ણા, અહંતાને ત્યાગી રે. આ અદ્ભુત એક સંતોએ ગાયેલો ભજન રહેલું છે. તો એ ભજન આપણે સાંભળીએ. ઉર્મિને 3 ઈષ્ણા, અહંતાને ત્યાગી રે. 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 જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે. જગત જીવન જોઈને ત્યાં બુદ્ધિ જાગી રે. અનુભવીને અંદર રહે રામ વાસ રે. અનુભવીને અંતર ભાગી રે. અનુભવીને અંદર આનંદ ભાગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રે. અનુભવીને અંદર રહે રામ વાસ રે. અનુભવીને અંદર રહે રામ વાસ રે. આ પ્રમાણે પેલા સંન્યાસીએ જોયું કે આ આત્મદેવ તો માનતો નથી અને ખૂબ સમજાવ્યો, પરંતુ એને પુત્રની ભયંકર ઈચ્છા હતી. એટલે સંન્યાસી વિચાર કરો કે મારી હાજરીમાં કદાચ એ મૃત્યુ પામશે. એટલા માટે સંન્યાસીને દયા આવી ગઈ અને દયાની અંદર એને એક ફળ આપ્યું કે આ ફળ લઈ જા
અને તારી પત્નીને આ ફળ ખવડાવજે, એને એક દીકરો થશે. સંન્યાસીએ ફળ આપી અને પોતે વિદાય લીધી. ને આ બાજુ આત્મદેવ પણ ફળ લઈને ઘરે આવે છે. એવા સંજોગોની અંદર પેલો આત્મદેવ પોતાની પત્ની જે ધુંધુલી હતી એને ફળ આપે છે કે આ તું ફળ ખા અને તને દીકરો થશે. પણ પેલી ધુંધુલી એવા ખરાબ સ્વભાવની હતી એટલે એને વિચાર થયો કે જો મને દીકરો થશે ને તો દીકરો થયા પહેલાં માતાનું પેટ તો ભારે થાય ને સ્વાભાવિક રીતે, જેને આપણે ગર્ભ રહીએ કહીએ છીએ. એ કે મારું પેટ ભારે થઈ જશે અને ગામની અંદર કદાચ ચોર ડાકુ લૂંટેરા કે સિંહ વગેરે આવે ને બધા ભાગે તો હું ભાગી નહીં શકું, કારણ કે વજન હોય. અને દીકરા થયા પછી એનું પોષણ કરવાનું એ મન નહીં ગમે, કારણ કે મારે તો એકલા રહેવું છે. ઘણા એવા હોય છે પાછા કે મારે કોઈ દીકરા દીકરી સંતાન જોઈતા જ નથી. અને આ ધુંધુલી એવા સ્વભાવની હતી. ઘણા એવા સ્વભાવના અત્યારે જોવા મળે છે. આપણા દેશમાં ઓછા છે, પરદેશમાં વધારે છે, જેને આપણે ફ્રી સોસાયટી કહીએ. વી આર લિવિંગ ઇન ધ ફ્રી સોસાયટી. આપણે ફ્રી સોસાયટીની અંદર બસ જીવવું છે બસ. તો આત્મદેવે પેલી ધુંધુલીને ફળ તો આપી દીધું, પણ ધુંધુલીને ખાવાની બિલકુલ ઈચ્છા ન હતી. એટલે એની સખી, એની જે મિત્ર હતી, એને પૂછ્યું કે ભાઈ મારા ફળનું શું કરું? એ કે ગાયને ખવડાવી દે. તાર નહીં ખાવાનું, ગાયને ખવડાવી દે. એટલે ફળ ગાયને ખવડાવી દીધું. અને તારો પતિ કહે ને ત્યારે એવું કહેવાનું કે હા ફળ મેં ખાઈ લીધું છે. ખોટું બોલવાનું, હા પાડી દેવાની. થોડી વાર પછી પેલા પતિ આવ્યા આત્મદેવ અને ધુંધુલીને પૂછ્યું કે ફળ ખાઈ ગઈ? એ કે હા ફળ ખાઈ ગઈ. હવે પેલાને થયું કે બસ આ ફળ ખાઈ ગયા એટલે 9 મહિનામાં દીકરો કે દીકરી આવવાનું છે. દીકરો જ આવશે, કારણ કે સંતોએ આશીર્વાદ આપ્યા છે. આ બાજુ પેલી ધુંધુલી ખોટું ખોટું પોતાના પેટ ઉપર તાસડી બાંધી અને આખું એક નાટક કરે છે. એને ખ્યાલ આવ્યો કે પતિને તો પુત્ર જોઈએ છે. એ દરમિયાન પોતાની નાની બહેન હતી, નાની બહેનને પુત્ર રહેલો હતો અને ધીરે ધીરે એ પણ પુત્ર અંદર મોટો થતો હતો. બરાબર 6 મહિના થયા એટલે નાની બહેનને 9 મહિના થઈ ગયા હતા. એટલે એને ત્યાં પુત્રની ઉત્પત્તિ થાય છે, પુત્રનો જન્મ થયો. અને રાતોરાત એ પુત્ર આ ધુંધુલી પોતાને ત્યાં લઈ આવે છે અને નાની બહેનને કહે છે કે જો તારા પતિને પૈસા જોઈએ છે અને મારા પતિને પુત્ર જોઈએ, આ પુત્ર તું મને આપી દે, કારણ કે મારે આ પ્રસૂતિની પીડા કે સહન ન કરવી પડે. રાતોરાત પેલો છોકરો નાની બહેનનો આના ઘરે લાવવામાં આવ્યો અને પોતાના પતિ આત્મદેવને કહ્યું કે જો હવે મને સુખ રૂપે પુત્રનો જન્મ થયો છે. અને આત્મદેવ તો એટલો પ્રસન્ન થઈ ગયો, એટલો પ્રસન્ન થયો જેની ન પૂછો વાત, કારણ કે જેની રાહ વર્ષોથી જોતો હતો ને આજે દીકરો એ આવ્યો. હવે દીકરો જોઈ અને પોષે પોષે સાકર વેચી, ધાન આપ્યા બ્રાહ્મણોને, ખૂબ બધાને જમાડે છે ત્યાં આગળ. 3 મહિના ઓર વ્યતીત થઈ ગયા તો પેલી જે ગાય હતી એ ગાય એમાંથી પણ એક પુત્રની પ્રાપ્તિ થઈ, કારણ કે ફળ ગાયને ખવડાવી દીધેલું હતું. અને સંતોએ આપેલું પ્રસાદીનું ફળ એ સ્વાભાવિક રીતે એનું ફળ તો પ્રાપ્ત થાય જ. એટલે ગાયને પણ એક દીકરાની ઉત્પત્તિ થઈ. હવે આપણે માણસ છીએ એટલે આપણે થોડો વિચાર તો કરીએ ને કે ગાયના પેટમાંથી વળી પાછો માણસ નીકળે, કારણ કે આ સંતોના આશીર્વાદથી ફળ આપેલું હતું. અને સમર્થ સંતો હોય એ આશીર્વાદ આપે તો એ ચોક્કસ ફળીભૂત થાય જ. આજે કોઈક જગ્યાએ આકસ્મિક એવા કેસો પણ દેખાય છે અથવા તો સંભળાય છે. આજે પણ આ સમાજની અંદર તો એ બીજો પુત્ર થયો. આત્મદેવ તો એટલો પ્રસન્ન થઈ ગયો, એટલો પ્રસન્ન થયો કે ભગવાને મને 2 દીકરા આપ્યા. હવે બંને દીકરાનું નામ પાડે છે. પહેલો જે હતો જે માગીને લાવેલા હતા એનું નામ પાડ્યું ધુંધુકારી
અને આ બીજો હતો દીકરો જે ગાયમાંથી પ્રાપ્ત થયેલો હતો, એનું નામ પાડ્યું ગોકર્ણ, કારણ કે ગાયના કાન જેવા એના કાન હતા. ગોકર્ણમ તમ સુતમ દૃષ્ટવા ગોકર્ણમ નામ ચા કરો, એના ગાયના કાન જેવા કાન હતા એટલે એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. અને બે દીકરા ધીરે ધીરે મોટા થવા લાગ્યા ઘરની અંદર. હવે બંનેના સ્વભાવ જો અહીંયા આગળ બતાવે છે કેવા હતા કે ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ સ્નાન શૌચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધવર્ધિત દુષ્પરિગ્રહ કરતા ચ શવહસ્તેન ભોજનમ. આ બે છોકરાઓ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એમાં ગોકર્ણ હતો એ કેવો કે જ્ઞાની થયો, પંડિત થયો અને મહાભક્તિ સંપન્ન થયો. જે સાધુએ ફળ આપેલું હતું ને એમાંથી થયો તે. એટલે કોઈક વખત કોઈ દીકરા ન થતા હોય તો ચિંતા નહીં કરવાની, બીજે ત્રીજે કોઈ પાસેથી માગવાના નહીં, પરંતુ સાધુઓને કહેવાનું એને આશીર્વાદથી દીકરા ચોક્કસ થશે. અને એ દીકરા સંસ્કારી થશે, દીકરા સંસ્કારી થશે. તમે જો આ પરમ બેઠો, જો નાનો છોકરો આ પરમ બેઠો છે ને, સંસ્કારી છોકરો કહેવાય. આ છોકરાએ 315 શ્લોક સત્સંગ દીક્ષાના કંઠસ્થ કરી લીધેલા છે. અને આ છોકરાએ જે કારિકા છે જેના 565 શ્લોક રહેલા છે, એ 565 શ્લોકો પણ એને કંઠસ્થ કરી લીધેલા છે. હવે આટલી નાની ઉંમરે લગભગ 1000 શ્લોક એને કંઠસ્થ કરેલા છે. આ સંસ્કારી છોકરા કહેવાય. એટલે સાધુના આશીર્વાદથી આવા સંસ્કારી છોકરાઓ મળે. છોકરાઓ તો દરેકના ઘરે હોય જ છે, પણ સંસ્કારી છોકરાઓ એને ત્યાં આવે. આ ગોકર્ણ સંસ્કારી છોકરો. અને પેલો ધુંધોકારી કેવો હતો કે સ્નાન શૌચ ક્રિયાહીન, એ નાતો જ નહોતો, સ્નાન જ નહોતો કરતો. અને દુર્ભક્ષી, જે તે ખાધા રાખે. ભયંકર ક્રોધી હતો, દુષ્પરિગ્રહ કરતા છે, ગમે તે લઈ લે. કોકના ઘરે જાય તો ચોરી જ કરી લે, કોકના ઘરે બેહવા જાય તો કંઈક ને કંઈક લઈ લે. અને અહીંયા આગળ એક શબ્દ અદ્ભુત કહે છે, શવહસ્તેન ભોજનમ. મળદાના હાથે ખાતો હતો. મળદાના હાથે કોઈ ખાય ખરા? મળદું તો મરી ગયેલો માણસ કહેવાય. હવે એ તો કાંઈ હાથ આમ કરતા ન હોય, પણ છતાંય આ ધુંધોકારીને માટે એવું લખ્યું છે મળદાના હાથે ખાનારો હતો. મળદાના હાથ એટલે કયા હાથ? જેના હાથે કોઈ પણ પ્રકારનું સત્કર્મ ન થયું હોય એના હાથ મળદાના હાથ છે. તમે જો આ પિતૃઓના ફોટા મૂક્યા ને તમે, તો પિતૃ નિમિત્તે કંઈક મૂકવાનું, ભગવાનને સંતને આપવાનું, એને કહેવાય સત્કર્મ કરેલા હાથો. એટલા માટે જેમ કે કર્મા કર કીધો નહીં, એ માણસ નહીં પણ મળા સાચો સોરઠિયો ભણે. આ હાથ દ્વારા કંઈક સત્કર્મ થવું જોઈએ. એટલે કે ભગવાન, સંત, મંદિર એના માટે કંઈક કરવું. આ પેલો ધુંધુકારી કંઈ કરતો જ નહોતો, કશું જ કરતો નહોતો. એવો ભયંકર સ્વભાવનો હતો. હવે ધીરે ધીરે બે મોટા થવા લાગ્યા. એમાં આત્મદેવ એને મારે છે આ દીકરો. ઘણા ના દીકરા માતા પિતાને મારતા હોય છે. કંટાળી ગયો આત્મદેવ કે આના કરતા તો વાંજિયો હતો ને ઈ સારું હતું. વંધ્યત્વમ તો સમીચીનમ કુપુત્રો દુઃખદાયક, કે આના કરતા તો વાંજિયો તો સારું જ હતું. પુત્ર વગરનો હતો એ સારું હતું, પણ આ પુત્ર દ્વારા હું તો દુઃખી થયો. એવા સંજોગોની અંદર આ પ્રકારે હવે આત્મદેવ પસ્તાવો કરવા લાગે છે. એમાં બન્યું એવું, આત્મદેવને વિચાર થયો કે મારે ઘર છોડી દેવું છે. અને ઘર છોડી દીધું. જંગલની અંદર જવા માટે ઉદ્યત થયા. અને એની જે પત્ની ધુંધુલી હતી, એ ધુંધુલી પણ હવે મૃત્યુ પામે છે.
એનો નાનો ભાઈ જે ગોકર્ણ હતો, એ ગોકર્ણને પણ વિચાર થયો આપણે પણ ઘરેથી હવે નીકળી જવું છે, કાશી ભણવા માટે જવું છે. જો આખું ઘર વેર વિખેર થઈ ગયું. જેના ઘરની અંદર એક વ્યક્તિ સરખી ન હોય ને આખું ઘર ગડબડ થઈ જાય. એટલે તમામ ઘરના સદસ્યો બરાબર હોવા જોઈએ. એક એક વસ્તુ સમજાવશે.